સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. આજથી આપણે બ્લોગિંગ ચાલુ કરીએ છીએ. એમ તો પહેલાં બી ચાલુ કરેલું જ હતું. યુટ્યુબ ચેનલ તો હતી જ આપણી, પણ યુટ્યુબ વિડીયો નહોતો અપલોડ કરતા ફ્રિકવન્ટલી, પણ આજથી આપણે યુટ્યુબ વિડીયો ફ્રિકવન્ટલી અપલોડ કરશું. સો આજે છે 1 સપ્ટેમ્બર. બાય ધ વે, મારું નામ છે ઉર્વિશ રોય અને હું એક કોર્પોરેટ એમ્પ્લોય છું. અને આજથી આપણે બ્લોગિંગ ચાલુ કરીએ છીએ. લેટ્સ સી આપણે પ્રોગ્રેસ કેવો થાય છે. તો આ છે આપણું વર્ક સ્ટેશન, વર્ક ડેસ્ક. કામ ચાલુ કરી દઈશું વહેલા, સો અર્લી ફ્રી થઈ જઈએ અને આપણે બીજા કામ કરી શકીએ. આ પ્રમાણેનું આપણું સેટઅપ છે. ખુરશી આપણે સાદી જ છે, લાવી શકીએ છીએ પેલી પણ રોલિંગવાળી, પણ આપણે નથી લાવતા. આમાં આપણે કમ્ફર્ટેબલ છે એટલે. તો લેટ્સ ગો, વર્ક સ્ટાર્ટ કરીએ. કામ થોડુંક કર્યું છે, હવે થોડુંક બ્રેક લેવાનો વિચાર છે, તો ચા નાસ્તો કરીએ, પણ પછી કરીશું વસ્તુ ચા નાસ્તો. અત્યારે પપ્પાને મૂકવા જવાનું છે, એમને જોબ જવાનું છે, તો બિકોઝ એમનાથી વેહિકલ ચલાવવા એવું નથી. 1 મહિના પહેલાં એક્સિડન્ટ થયો હતો, એટલે અત્યારે ડૉક્ટરે ના પાડી છે. સો આપણે મૂકવા જવું પડશે એમને. પછી લેટ સી, આવીને જોઈએ છે, ચા નાસ્તો કરીએ કંઈક. બાઈક રહો દો, બાઈક રહો દો, સ્કૂટી લઈ લો, સ્કૂટી. હો રહો દો, બાઈક લાવો. ચાલો ભાઈ, ઉપર લઈ લો. ઉતાર રહ્યા હતા. આવતી વખતે બ્લોગ ઉતારવાનો છે, એટલે સ્કૂટી લઈ લેવાની છે આપણે. મૂકવા યુટ્યુબ પર મૂકવા મારો. પપ્પાને તો ઉતારી દીધા છે. હવે જઈએ છીએ ઘરે. 10 જ મિનિટ છે આપણી પાસે. હવે જઈને ફરીથી કામ કરવાનું છે. નોઈસ તો વધારે આવતું જ હશે. માઇક લઈ લઈશું થોડા દિવસમાં. હવે તો સ્ટાર્ટ કર્યું છે વ્લોગિંગ. હવે કપૂરાઈથી જઈએ પણ એ લાંબુ પડશે. ના, કપૂરાઈથી નહીં જવું, અહીંથી અંદરથી શોર્ટકટ જ જતા રહીએ. શોર્ટકટમાં સારું રહેતું જવું જશે. લોકોને એટલી ઉતાવળ છે ને સવારમાં તો. એક શોર્ટકટ છે અંદર જવાનું. ઘરે હવે પહોંચવા જ આવ્યા છે. સર આજે એટમોસ્ફિયર વાદળવાળું વધારે છે. આ મંદિર છે ભાઈ. ફાઇનલી ભાઈ ઓફિસનું કામ પતી ગયું છે. આજે કામ બહુ હતું, થાકી ગયા ભાઈ કામ પતાવતા પણ કંઈ નહીં, કામ છે, કરવું જ પડશે. હવે જઈશું આપણે થોડી વાર પછી, આરામ કરીને વ્યાયામ શાળા જઈશું. ત્યાં સુધી આપણે અત્યારે થોડું વ્લોગ જોતા હતા. તમને કદાચ તમે ઓળખતા હશો કદાચ યુટ્યુબરને, વિકાસ દયાલ નામ છે. સરસ બ્લોગ બનાવે છે. તો ભાઈ જીવ આવી ગયા છે. આપણે હવે આ છે ચેન્જિંગ રૂમ. કપડાં ચેન્જ કરી દીધા છે. જોઈએ હવે કેટલી પબ્લિક છે બહાર. પછી જોઈએ, એક્સરસાઇઝ કરી હતી મને. પબ્લિક તો ઓછી જ છે, નોર્મલ જ છે, એટલે વાંધો નહીં. આ ફટાફટ એક્સરસાઇઝ બી પતી જશે આપણે. સૌથી પહેલાં વોર્મઅપ કરીને ચેસ્ટ મારશું. આજે ચેસ્ટ અને બાયસેપ મારશું. પછી આપણે કાર્ડિયો કરશું અને પછી આપણે સેશન બતાવી દઈશું. સ્ટાર્ટિંગમાં બેન્ચ પ્રેસથી ચાલુ કરશું. 10 કિલોનું વેટ મૂક્યું છે. પહેલાં 10 પર 2 સેટ મારશું. પછી 15 પર જઈશું. 15 પર 1 સેટમાં આવીને 3 રાઉન્ડ કરીને બતાવી દઈશું ચેસ્ટ પ્રેસ બેન્ચ પ્રેસમાં. પછી બીજી એક્સરસાઇઝ કરશું.
જ છે અને તો ધીરે ધીરે એ કરી દઈશું. પહેલાં બાઇસેપ મારી દઈએ આ મશીન પર, પછી ફ્લાઇંગ મશીન પર જઈશું, ત્યાં બાઇસેપ મારશો. ચલો બેક ટુ હોમ, ઘરે આવી ગયા છે. આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. નેક્સ્ટ વ્લોગમાં બીજું કંઈક બતાવીશું. અને આજે તો હજુ પહેલો વ્લોગ છે, બીજા નવા વ્લોગ ઉતારીશું ધીમે ધીમે. અને હવે થોડું પ્રોટીનવાળું ખાઈએ બસ. અને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ટિલ દેન મળીએ નેક્સ્ટ વ્લોગમાં.